કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આઈ હોપ કે આપ સૌ મજામાં હશો. તો આજે આપણે દૂધી અને ચોખાનો નવો નાસ્તો બનાવીશું. ના ઇડલી, ના ઉત્તપમ, ના ઢોસા. તો આ એવો નાસ્તો કે છોકરાના લંચ બોક્સમાં અથવા તો ટિફિનમાં પણ મૂકી શકાય. તો ચાલો આપણે હવે નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ. આજે બનાવીશું દૂધી અને ચોખાનો નાસ્તો. તો કઈ રીતે બનાવો તે તમારી જોડે શેર કરીશ. તો એને સર્વ કરવા માટે તમે ટોપરાની ચટણી અથવા સંભાર જોડે પણ સર્વ કરી શકો છો. સોસ અને ચા જોડે પણ સર્વ કરી શકો છો. તો મારી રેસીપી કેવી લાગી, ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. મેં આ ચોખા 2 કલાક પહેલાં પલાળ્યા હતા. તો હવે આપણે આ મિક્સર જાર લીધું છે, તો એમાં આપણે હવે પીસી લઈશું. આ આપણા ચોખા પીસાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ બાઉલમાં કાઢી લઈશું. આ ખીરું તૈયાર છે. તો હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ચાટ મસાલો નાખીશું. આપણે તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે મીઠું નાખવાનું. હવે આપણે આ લીલા મરચાં નાખીશું અને ધાણા નાખીશું. આપણે બીજું કંઈ વધારાની વસ્તુ નથી નાખવાની. અને આપણે આ દૂધી છીણી લીધી છે ને, તો એનું આપણે પાણી કાઢીને નાખીશું. નીચવી નાખીશું દૂધીને અને હવે નાખીશું આ રીતે. લીંબુ પણ નાખીશું. તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો. આપણે અહીંયા લીંબુ નાખીશું. હવે બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ નાખીશું અને બધું આપણે મિક્સ કરી લઈશું. હવે બધું મિક્સ થઈ ગયું છે, તો આપણે વઘાર કરીશું. આપણે એમાં રાઈ નાખીશું, અડદની દાળ નાખીશું, હિંગ અને હળદર નાખીશું અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આમાં વઘાર નાખીશું. હવે બધું મિક્સ કરી લઈશું આ રીતે. તમે હળદર ન નાખો તો પણ ચાલે. ને આપણે લાલ મરચું નાખવાનું નથી, કારણ કે લીલા નાખ્યા છે. તમારે લાલ નાખવું હોય તો નાખી શકો છો. હવે બધું આપણે મિક્સ થઈ ગરમ મૂકી છે, તો આપણે ભીનું કપડું ફેરવી લઈશું. હવે આપણે તેલ નાખીશું. હવે આપણે જે બેટર મિક્સ કર્યું છે એ નાખીશું. આપણે એમાં ઈનો કે સોડા કે શું નાખવા નથી.
તમારે જેવડા બનાવવા હોય એવડા બનાવી શકો છો. હવે આપણે 2 થી 3 મિનિટ થવા દઈશું, પછી ફેરવીશું. ઉપર થોડું આપણે તેલ નાખીશું એટલે બંને બાજુ સોફ્ટ થાય. હવે આપણે ફેરવીશું. હવે ફરી આપણે ફેરવીશું. હવે આપણે ઉતારી લઈશું. તે પ્રમાણે આપણે બધા જ બનાવી લઈશું. ફરી તમારે તેલ નાખવું હોય તો નાખો, નહીંતર ન નાખો તો પણ ચાલે. આપણે થોડું ગ્રીસ કરી લઈશું અને પછી બીજું બનાવીશું. આ રીતે બધા બનાવી લઈશું. હવે ચડી ગયો છે નાસ્તો, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં કાઢી લઈએ. તો હવે આપણે દૂધી અને ચોખાનો નાસ્તો તૈયાર છે. તો આ રીતે આપણો એકદમ સોફ્ટ એવો નાસ્તો તૈયાર છે. ઉંમરવાળા દાંત વગરના પણ ખાઈ શકે, નાના બાળકો પણ ખાઈ શકે, જે દૂધી ન ખાતા હોય તે પણ ખાઈ શકે. તો આ રીતે તમે પણ બનાવજો તો નાના છોકરાઓ પણ ખાઈ શકે. ટિફિનમાં અથવા તો લંચ બોક્સમાં પણ પૂરી શકાય તેવો આપણો નાસ્તો બનીને તૈયાર છે.